આ બધુંય કર્યું છે, પણ આ બીજા વર્ષ માટે આમ તમારા શું લાગે વર્ગે તમારા માટે વર્ષ નવું ઉજવવા માટે તમે કઈક આયોજન કરો. આજે ડોબાનો આયોજન કર્યો છે ને એવો તમારો કરો. જે ઘરના રંગ રોગાન જે કર્યા છે ને બીજાના એવા તમારા ઘરના રંગ રોગાન કરો. જે પેલા વાહનના કાટ કાઢ્યા એવા તમારા કાટ કાઢો. આવું બધું કરતે 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 સંતો પોતાની કમાણીએ ઉતરો ભવ પાર. પણ આ જે ટેપ બાય ટેપ જે છે એ તમારી મહેનતથી થવાનું નથી. તમારા જીવનમાં નવું વર્ષ ક્યારે બદલાશે? આવા કોઈ સંતનું આગમન થશે ત્યારે. આ જગતમાં તમે કશું નહીં કરો તોય દિવાળી આવવાની, દિવાળી જવાની. કાલ નવા લુગડો નહીં પહેરો તોય દિવાળી જવાની, બેસતું વર્ષ બેસવાનું. હાને નહીં કશું લાડવા બાળવા બનાવો તોય બેસતું વર્ષને દિવાળીઓ તો જવાની ભલામણ. પણ આ જગતની છે અને તમારી તો તેદાર બેસશે. તમારું વર્ષ તેદાર નવું થશે જેદાર કોઈ સંતનું આગમન થશે. આજે આ દિવાળીના દિવસે, આ પડતર દિવસે કોને કામ નહીં? આ બધા બેઠા નવરા બેઠા બધા કોને કામ નહીં? છતાં પોતાનો કિંમતી સમય કાઢીને આયા છે. એ જુઓ કેમ આયા છે. એની પાછળનું પણ કંઈ કારણ છે. સમજદાર કો ઈશારા કાફી છે. સમજદાર કો ઈશારા કાફી છે. અને તમારા જીવનની અંદર આપણી મહેનતે આ વરસ બદલાય એવો નહીં. આપણી મહેનતે નહીં બદલાય. એ આપણું વરસ બદલાવા માટે સંતની જરૂર પડે. આવું આપણે મહેનત નહીં કરીએ તોય બદલાઈ જશે. કાલ તો તમે કશું નહીં જાગો તોય બદલાઈ જવાનું. ગોદડામાંથી મોઢું નહીં કાઢો તોય બદલાવાનું કે નહીં. અને અહીં તમારે જાગવું પડશે. અહીં આપણી મહેનત જોવશે. જોવે કે ના જોવે? હા, એટલે એવું કહેવાય છે કે ભાઈ સેન્ટ્રલ જેલની અંદર કેદીઓ પૂરેલા. સેન્ટ્રલ જેલની અંદર કેદીઓ પૂરેલા. સબ જેલ જેને કહેવાય મોટી. એમાં બહુ ફેસિલિટી ઓછી હોય. તે બધા કેદીઓ પૂરેલા. તે થોડા કેદીઓ એવું વિચાર્યું કે એક કામ કરો કે આપણે બહાર નીકળી જઈએ. આપણે બહાર નીકળી જઈએ. તો એક બે ચાર કે પણ ચમનો ન્યા કરવાનો. તારો તો બહારથી વાખેલો, મહીથી વાખેલો હોય તોડીએ ખરા ન ચૂકા મહી હોય તો. પણ આ બહારથી વાખેલો હોય ને ચમનો તોડી. તે એક કામ કરો કે આપણે સુરંગ ખોદીએ. શું ખોદવાની? સુરંગ ખોદીએ. કે તે હમણાં ખોદવાનું ચાલુ કર્યું. ખોદતે 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 સુરંગ ખોદતે ખોદતે પ્રતાપભાઈ આમનું સુરંગનું દરવાજો ચો નીકળ્યો ખબર? જો મેજિસ્ટ્રેટ બેઠા હતા તો. જો મેજિસ્ટ્રેટ બેઠા હતા ને એમની ખુરશી નીચે જ બોખું પાડ્યું. પેલા તો જ બેઠા હતા. આ શું ત્યાં તો પેલા કેદીઓ જાલ લીધા અને જે સજા પડી હતી ને એના કરતા બીજી ડબલ સજા કરી કે ના કરી? જો આ પોતાની મહેનતે કરવા ગયા એટલે. કોઈનું જો માર્ગદર્શન લીધું હોત તો એમણે નકશો બતાવ્યો હોત કે આપા ખોદો તો આપા જવાય, આપા ખોદો આપા. પણ કોઈનું માર્ગદર્શન ના લીધું. લગભગ 80% લોકોએ આ ધંધા કર્યા. અને મેજિસ્ટ્રેટની ખુરશી નીચે તો હમણાં દરવાજા નીકળ્યા. આવા શું થાય બે? આ બચે અમે? રમણભાઈ બચે? ના બચે. આ અવસર છે. આ અવસર છે. સજની ટાણું આયુ રે ભવ જલ તરવાનું. શું આવ્યું છે? ટાણું આવ્યું છે. ટાણું વખત સમય આવી ગયો છે.
શું કરવાનો? ભવ સાગર તરવાનો, ભવજળ તરવાનો. વખત આવી ગયો અને આ વખત જો ચૂક્યા તો ગયા. આ તક સાધી લીધા જેવી છે. આ તક સાધી લીધા જેવી. હા, આ ઘોડું મુકેશ મહારાજે કહ્યું એ કહેવું પડે હો, તો જ હેડે. હા, સજની ટાણું આવ્યું છે ભવજળ તરવાનો. આ સમય અને મોકો આવ્યો છે બીજા કશાય બાબતોમાં પડ્યા વગર આજ અને અત્યારથી નિયમ નક્કી કરો. હવે 9 વર્ષ બેહ્યા કાલથી કોઈની જોડે પંચાયતો ઠોકવા રહેવું નહીં, કોઈની જોડે ડાબા ડોરા કાઢવા રહેવું નથી, કોઈની જોડે માથાકૂટ કરવા. આપણે આપણું કારજ સારી લો, આપણું કામ કરી લો. આજે બેઠા છે આ બધા ટોરું વરી રહેમાં, કદાચ કોકની આજની નાઈટ છેલ્લી પણ હોઈ શકે. આજની નાઈટ આમાં કાલ એકાદ દાગીનો નાય હોય. આમાં કદાચ આ એક દાગીનો કાલ હવામ ના, જેના માટે કાલ હવાર ના જોવે એના માટે દા છેલ્લી ને. તશી ખાતરી આપણે કાલ હવાર સુધી જોવાના છીએ. એટલે લાસ્ટ એન્ડ ફાઇનલ. એટલે સંતોએ કહ્યું આ અવસર બહુ કિંમતી, આજનો સમય બહુ કિંમતી છે. એટલે હવે જે વર્ષ બેસે એ નક્કી કરો કે બહુ ગધા વૈતરો કરવો નહીં. કૂતરા બલાડાના મોતે મરવું નથી, મોત પણ સુધારી લેવું. આ બાજી આપણા હાથમાં છે ભાઈ. અને આ બાજી આ બધાય પત્તા છતાં બહાર ક્યારે પડશે? જ્યારે કોઈ સંત મળશે ત્યારે. અને સંત જીવનમાં મળે તો એ નવું જીવન કરે. શું કરે? નવું, તમારું નવું જીવન બનાવે. શું બનાવે? નવું જીવન બનાવે. મુસલમાનોનો એક તહેવાર આવતો હતો, ઈદનો તહેવાર. આપણે જેમ દિવાળી ઉજવીએ ને એમ એમનો ઈદ આવે. અને ઈદ તમારી જેવી દિવાળીની તૈયારી એવી એમની ઈદની તૈયારી. ને ઈદની તૈયારી આવે ને એમને પાછો આવા નવા કપડા પહેરવાનો. એક જણો કાપડ પેલું પેન્ટ લાયો રમણભાઈ, ત્યાં સારું મોટું પડ્યું, માપ વગરનું લાયો. રાતે પહેરી જોયું, હવામાં પહેરું તારે સારું એમ, ત્યાં તો મોટું પડ્યું. તે મોટું પડ્યું ને તે બધાને દરજી કામ આવડે પા ઘરમાં, મશીન જ ઘરમાં, એટલે બધાને કરતો આવડે. તે બોનને કહ્યું કે બોન મારે સવારમાં ઈદમાં પહેરવાનું છે ને મોટું પડે છે, ના કાપ્યાલું? કે જો મારે સીવવાનો ઝાઝો કામ છે, મારો મેન નહીં આવે, તું તાર મોટા ભાઈને કે. ભાઈને કહ્યું ભાઈ જરીક મારું આ, જો કે હું નવરો નહીં, કે હજુ મારે બજારમાં જવાનું નામ છે ને ત્યાં. હવે એક જ રાત આડી માને કહ્યું, બાપને કહ્યું, બધાને કહ્યું, પણ કોઈએ હા ના પાડી. બધા કે ના તું તાર ગમે તો કરાવી લે, અમારે મેન નહીં આવે. આ બહાર કહે કોઈ નવરા નહીં. કંટાળીને મેલીને ઊંઘી ગયો તો બોનનું કામ પત્યું. એટલે બોને વિચાર્યું કે આ વયો નોનો એને મોટું પડતું હતું, લાય એને કાપી આલું. કે તે લીધું, મેલી કાતર મેલીને ટેબલ ઉપર ઊંઘી ગઈ. મોટા આયા, હા હવે વિતરવાનું કહેતો તો મોટું પડે, લાય કાપી આલું. કાપી આલું, કમ અને કાપ્યા. બધા બાપ ઉઠ્યા, બાપે વિચાર કરાવો, કકરાટ કરતો, લાય કાપી. એને કાપી આલી, માએ કાપી આલી, બધા કાપીને પછી ઊંઘી ગયો. પેલો હવામ કંટાળીને લાવ્યો હશે મોટું મોટું પહેરું ખરું. એની માએ કહ્યું કે બેટા કાપીને કમ્પ્લીટ કરી દીધું છે. કે એના બાપે કહ્યું બેટા કાપીને કમ્પ્લીટ, બધાએ કહ્યું બેટા કાપી લીધું, પહેરજે તું તાર. કે જ્યારે હવામ નહીં જોઈને આવો પહેરવા ગયો તા ચદ્દુ
આટલું એટલે આ મોટું આવેલો તો ને ચમનું થયું. જે ઉતર્યો એ તમને વેતરવાદ મોડ્યા, જેના હાથમાં આયા એ તમને વેતરી જ નાખ્યા. મા પરોણે લાયા તા, મા પરોણે, અને આ જે ના હાથમાં આવ્યું બધો વેતરી નાખ્યું. ભાઈ રમણભાઈ અત્યાર સુધી સંત ન મળે તો સુધીનું જીવન તમે તપાસો, તમારું જીવન વેતરવામાં આવ્યું છે, વેતરી નાખ્યું લોકો. પણ હવે સંત મળ્યા તાર ખબર પડી. કોઈ સંત મળ્યા તારે ખબર પડી શું દશા છે આપણી, શું દશા થઈ છે, શું લોકોએ કેવી રીતે આપણને વેડફી નાખ્યા છે. શકુભાઈ થાય કે ના થાય? રમણભાઈ જાગવા જેવું ખરું. એટલે સંતોએ આપણને કહ્યું છે, વાણી દ્વારા આપણને કઈક સંકેત આપ્યા છે. બાપુએ જેમ કહ્યું ને કે ભાઈ અખાને જેમ કહ્યું ને વાત એમણે કરીને કે આજે એ દરેકના તમે એમના જે કંઈક જીવનના બનાવ જે છે સંતના દરેક એ બોલે તોય માર્મિક શબ્દો બોલે, એ હેડે તોય માર્મિક ચાલ પકડે, એ ઉઠે બે એમનું દરેક ખાવું પીવું ઉઠવું બેવું એમનું તમામ જીવન માર્મિક હોય. કેવું હોય? માર્મિક હોય, મરમ ભર્યું જીવન હોય. અહીં બેઠા એ બધાનો મરમ ભર્યો જ જીવન હોય. અને કોક એના દાખલા લેતું જ હશે. જેને વીઘું મેલીને ઓરી કરીએ છીએ ને એને એમના હગા વાલા કહેતા હશે એમના છોકરા કે જો આપણા વાળાએ વીઘો મેલીને ઓરીઓ કરી તમે ના કરતા. પાડોશી કહેતા છે કે એમને હારા વેડફી માર્યું તમે ના વેડફી મારતા. આવું દરેક દાખલા લેતા હશે. તમે જો લેખ ના લે હાલે, હાલે કે ના હાલે? એટલે કયું અરે ધન્ય ઘડી ધન દાડો જન સદગુરુજી મળ્યા રે શિવ તેજ તળા રે.